ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ વર્ષે પણ નરેશ પટેલના 59મા જન્મદિવસ નિમિત્તે રાજકોટ શહેરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને સયોતા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આજરોજે સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી રાજકોટ શહેરના ન્યૂ માયાણીનગર વિસ્તારમાં આવેલા સરદાર પટેલ ભવન ખાતે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। મારા જન્મદિન નિમિત્તે લગભગ આજે 30મો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને આ 30 વર્ષની અંદર તમામ રક્તદાતાઓ અને તમામ આયોજકોને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે અને આનો ઋણ કોઈ દી સ્વીકારી નહીં શકું। ટાર્ગેટ છે બપોરે 1 વાગ્યા સુધીમાં લગભગ 2000 જેવી બોટલ એકત્રિત થશે અને ખાસ કરીને બ્લડ બેંકોને વિનંતી પણ એ કરી છે કે વધારેમાં વધારે બ્લડ બાળકોના થેલેસેમિયામાં જાય એવું એ લોકો આયોજન કરે। આ મેં આમ કીધું એમ 30 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે અને 30 વર્ષ પહેલાં મારા મિત્રો એવું નક્કી કર્યું કે તમારા જન્મદિવસમાં ખાલી આપણે ઉજવણી બીજી ન કરાય પણ આવું કંઈક માનવ કાર્ય કરી અને એ લોકોએ મને એક સરપ્રાઈઝ આપી હતી પહેલા વર્ષે। ત્યારે મને ખબર પડી કે આવું પણ હોઈ શકે। એમાં અમારા એક મિત્ર અહીંયા પણ બેઠા છે પ્રદીપભાઈ। આ બધા જે મારા જૂના મિત્રો છે બાળપણના એ લોકોએ શરૂઆત કરીને આજે જોતજોતામાં હજારો બોટલ રક્તદાન એકત્ર થાય છે એ માતાજીની કૃપા કહેવાય। મારું નામ પ્રદીપભાઈ ગણાત્રા। નરેશભાઈ સાથે આજે હું 50 વર્ષથી સાથે જોડાયેલા છીએ અને આ બ્લડ ડોનેશનનો એનો જન્મદિવસ ઉજવવાની વાત થયાથી 25 વર્ષ પહેલાં નરેશભાઈ સિવિલમાં ઘણી ફેરે વિઝિટ કર્યા ત્યારે 25 વર્ષ આપણે બ્લડની ખૂબ અછત રહેતી તો નરેશભાઈને એક સારો વિચાર આવ્યો કે આપણે બર્થડે સારી રીતે ઉજવવા કરતાં આ રીતના બ્લડ ડોનેશન કેમ્પ કરી અને સિવિલ હોસ્પિટલમાં આપણે બ્લડ આપીએ તો જરૂરતમંદને વ્યવસ્થિત ઉપયોગ થઈ શકે। એ હેતુ ત્યાં નરેશભાઈ છેલ્લા 25 વર્ષથી દર જન્મદિવસ વખતે આ વખતે અમારો 2000+ બોટલનું ટાર્ગેટ છે। ઘણા વખત 28 વર્ષથી એક સજ્જતા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે, પોતાનું પટેલ બ્રાસ વર્ક્સનું પણ એક ચેરિટેબલ ટ્રસ્ટ છે અને જરૂરિયાતમંદને કોઈ પણ નાતના ભેદભાવ વગર મદદ હંમેશા તત્પર રહીએ છીએ અને કરતા આવે છે। અમે સાથે 10 વર્ષના ત્યાંથી સાથે ભણતા, સાથે સોસાયટીમાં રહેતા અને વર્ષોથી એમની સાથે જોડેલા છીએ।